જય સ્વામિનારાયણ. આપણે 1 થી 7 ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા છે, બરાબર. હવે નેક્સ્ટ વીકથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે, એટલે હવે આપણે રિવિઝન કરવાનું છે, બરાબર. રિવિઝનમાં આપણે એકસાથે બે ત્રણ ચેપ્ટર લઈને રિવિઝન કરશું, એટલે એક્ઝામ પહેલાં તમારા સિલેબસ અને રિવિઝન બંને કમ્પ્લીટ થઈ જશે, બરાબર. અને જો રિવિઝનની અંદર 2-3 ચેપ્ટર એકસાથે રિવિઝન થશે, એટલે એનો મતલબ એ 2-3 ચેપ્ટરનું હોમવર્ક પણ એકસાથે આવશે. એટલે એવું નહીં વિચારવું કે હોમવર્ક કરીએ છીએ તો અમને ટાઈમ નથી મળતો. યાદ રાખો, અત્યારે તમારે સ્કૂલ નથી, એટલે સ્કૂલના 5.5 કલાક ચોખ્ખા તમારા બચી જાય છે. તો એ ટાઈમ તમારે આની અંદર કવર કરવાનો છે, બરાબર. પહેલાં તો એવું હતું કે 5-5.5 કલાક સ્કૂલ તમે કરો, પછી હોમવર્ક કરો, પછી એક્ઝામનું વાંચવાનું તમને ટાઈમ મળે. અત્યારે એવું નથી, અત્યારે તમારી પાસે ટાઈમ જ ટાઈમ છે, બરાબર. તો ખાસ બધા વિષયમાં ખૂબ જ સારી રીતે તમારે મહેનત કરવાની છે, બરાબર. બીજી એક વસ્તુ કે હવે 2-3 ચેપ્ટર એકસાથે આપણે શીખીશું, એટલે 2-3 ચેપ્ટરનું એકસાથે લખવાનું આવશે, બરાબર. તો બધાએ નોટમાં કમ્પલસરી લખવાનું જ છે, બરાબર. અને આ તમારે તમારા માટે જ લખવાનું છે, તમે તમારા પેરેન્ટ્સ માટે કે મેડમ માટે નહીં લખતા, તમારા માટે જ લખવાનું છે. એટલે લખવાનું, યાદ કરીને મોઢે ગણવાનું. કદાચ તમને ના સમજાય કે આ તો ચેપ્ટરમાં આવું કેવી રીતે હતી, હવે તો ભૂલી ગયા, હવે શું કરવાનું, તો એક વખત એ ચેપ્ટરવાળી તમે યુટ્યુબની લિંક, મતલબ મેં જે ચલાવ્યું છે એ તમે એકવાર ઓપન કરીને જોઈ લો, અથવા સ્વાધ્યાય પોથીમાં જોઈ લો. જો તમને રીત યાદ આવી જાય તો પછી એની એ જ ગણતરી તમારે જાતે કરવાની. એકવારમાં જવાબ ના આવે તો 2-3 વાર ગણતરી કરો, પણ ગણતરી જાતે કરવાની, બરાબર. કેમ કે રિવિઝન છે, રિવિઝનમાં કોપી થાય નહીં, એ તમારે જાતે જ લખવું પડે, બરાબર. અને બીજી એક વસ્તુ કે ENV, ગુજરાતી, હિન્દી એ બધામાં તમે વાંચીને તૈયારી કરી શકો. ગણિતને વાંચીને તૈયાર કરાય નહીં. ગણિત, ઇંગ્લિશ એવા સબ્જેક્ટ છે કે જેમાં તમારે કમ્પલસરી લખીને પ્રેક્ટિસ કરવી પડે. દાખલો સ્ટેપ બાય સ્ટેપ લખીને જ કરવો પડે. તમે કહેશો કે એ તો હું મોઢે કરી લઈશ, તો એ વાતમાં માલ નથી, બરાબર. એટલે ગણિતમાં તમે આ જે રિવિઝન નોટમાં લખશો, હોમવર્ક કરશો કે ભાઈ 2-3 ચેપ્ટરનું એકસાથે મેડમે આપ્યું છે લખશો, એટલે એ તમારી એક જાતની તૈયારી જ રહેશે, બરાબર. એટલે બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. આપણે ફર્સ્ટ સેમિસ્ટરમાં 7 ચેપ્ટર છે, બરાબર. એ 7 આપણે કમ્પ્લીટ થઈ ગયા છે, બધી જ વસ્તુ એમાંની કવર થઈ ગઈ છે, બરાબર. હવે આજે આપણે છે ને 3 કે 4 ચેપ્ટર સુધીનું રિવિઝન કરશું, અને પછીની વિડીયોમાં પાછલા ચેપ્ટરનું આપણે રિવિઝન કરશું, બરાબર. અને રિવિઝન એટલે આપણે યાદ કરીશું કે કયા ચેપ્ટરમાં આપણે શું શીખ્યા હતા, બરાબર. બાકીની ગણતરી તો તમને યાદ જ હશે. તો પહેલું ચેપ્ટર છે રાષ્ટ્રીય ફળ કેરી, જેને સાંભળતા મોંમાં આવે પાણી, બરાબર. આ કેરીવાળા ચેપ્ટરમાં આપણે કેરીની અલગ અલગ જાત જોઈ, એની ડિઝાઇન, એની આકૃતિ કરી. અને બીજું, આ ચેપ્ટરમાં ખાસ આપણે લાખ, કરોડ, લાખ, 10 લાખ અને કરોડ એ બધી અંકોની, એટલે કે 5, 6 અને 7 અંકની સંખ્યાઓ વિશે આપણે શીખ્યા હતા, બરાબર. કે એ સંખ્યાને મણક્યા ઘોડી દ્વારા, શબ્દોમાંથી અંકમાં, અંકમાંથી શબ્દોમાં, એની સ્થાન કિંમત, એના જોડકા, એનો ચડતો ઉતરતો ક્રમ, એ બધી જ વસ્તુ આપણે જોઈ હતી, બરાબર. તો આવું પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે, MCQમાં પૂછાઈ શકે છે. તો આની પણ તૈયારી તમારે રાખવાની, બરાબર. એટલે આ બધું પણ તમારે હોમવર્કમાં આવશે. હા, હોમવર્કમાં એવું થશે કે અત્યારે હું આમાંથી તમને બતાવું છું, હોમવર્કમાં તમને પ્રેક્ટિસ વર્કમાંથી લખવા આપીશ, બરાબર. એટલે એવું નહીં કે જે રિવિઝનમાં મેડમે હોમવર્ક આપ્યું પેપર એમાંથી જ પૂછાશે, જરૂરી નથી. હા, રીત એની એ હોય, જેમ કે આનું ટાઇટલ છે કે ચડતા ક્રમમાં લખો, બરાબર. તો જે ટાઇટલ છે એનું એ જ રહે, પણ રકમ આ બે ના હોય, પ્રેક્ટિસ વર્કની પણ ના હોય, કોઈક ત્રીજી જ રકમ આવી જાય તો એ પણ તમને આવડતી હોવી જોઈએ, બરાબર. એટલે કે રીત સેમ હશે, આંકડાઓમાં, રકમમાં, રકમના નામમાં, એ બધામાં ફેરફાર થઈ શકશે, બરાબર. એ વસ્તુને ખાસ દિમાગમાં ફિટ કરી લેજો, બરાબર. પછી આ હતું કે ટોપલામાં આટલા એક કેરીનું વજન આપ્યું છે, અને 8 કેરી હોય તો 3 ટોપલાનું વજન કેટલું થાય, એ બધી આપણે ગણતરી વ્યવહારિક દાખલા કર્યા હતા, બરાબર. એના પછી ખાસ આ બધા દાખલા કે ઉનાળામાં એમના ઘરે 3 કિલો કેરી ખવાય છે, બરાબર. તો શું કર્યું આપણે? ગુણાકાર કર્યો. પછી અઠવાડિયાનું શોધવા ફરીથી ગુણાકાર, મહિનાનું શોધવા ફરીથી ગુણાકાર, બરાબર. પછી એક આવું કોષ્ટક હતું કે બળદગાડું, છકડો, ટ્રેક્ટર, ટ્રક એ બધા કેરી લઈ જાય છે, તો કેટલા ફેરા કરવા પડે, એમને કેટલો સમય લાગે, કેટલા કિલોગ્રામ કેરી એ લોકો લઈ જઈ શકે, એ બધું આપણે આ કોષ્ટકની વિગત પરથી અહીંયા દાખલા ગણ્યા હતા, બરાબર. એના પછી
હા, એક આ આઈએમપી દાખલો હતો કે સ્નેહા રસ્તાની બાજુમાં ઊભી છે એક સાઈડ, એણે આટલા વાહનો જોયા, બરાબર. એમાં અડધા અને ચોથા ભાગના અને બાકીના ટ્રક હતા. એટલે અડધો કહે તો ભાગ્યા 2 કરવાના, ચોથો ભાગ કહે તો ભાગ્યા 4, ત્રીજો ભાગ એવું કહે તો ભાગ્યા 3 કરી દેવાના, જે મેઇન રકમ છે એમાંથી, બરાબર. એટલે તમને ફાઇનલ આન્સર મળી જાય એવો દાખલો છે. આમાં પણ એવું છે કે જો ત્રીજા ભાગના સ્કૂટર છે એટલે ભાગ્યા 3 કર્યા, પાંચમા ભાગના બળદ છે એટલે આપણે ભાગ્યા 5 કર્યા. એવી રીતે જેટલા ભાગના કે એટલા વડે ભાગાકાર કરી દેવાનો, એકદમ ઇઝી, બરાબર. પછી આ છે કોષ્ટકની વિગત ઉપરથી સવાલ જવાબ, બરાબર. એટલે કે દાખલા કે ગુણાકાર હોય, સરવાળો હોય, બાદબાકી હોય અને ભાગાકાર હોય, ગમે તે હોય આપણે જોઈ લેવાનું. સરખા ભાગે વહેંચવાનું હોય તો ભાગાકાર, એકની કિંમત આપી હોય ને વધારે ખરીદવી હોય તો ગુણાકાર કરવાનો, 2 વસ્તુ ખરીદવી હોય તો સરવાળો કરી દેવાનો, બરાબર. રીતે અલગ અલગ દાખલા આવી રીતના હતા, એકદમ ઇઝી જ હતા, બરાબર. અને પછી એક નવો આમાં એક ટૉપિક હતો, એક તો બેંકવાળો, કે આપણે બેંકની શરૂઆત કરી, બરાબર. આપણે જે વચ્ચે ગણિતનો ટેસ્ટ લેવાનો એમાં પણ આવું પૂછાયો હતો દાખલો, જો તમને યાદ હોય તો. એટલે આ પણ તૈયાર કરવાનો, આઈએમપી છે લોનવાળો. અને એક બીજો આ પણ મોસ્ટ આઈએમપી, આ પણ પૂછાય છે કે કેરીનો રસ કાઢવામાં આવે તો મેંગો પલ્પનું વજન 1/3 ભાગનું થાય, બરાબર. આ પણ છે, બરાબર. એટલે આ છે ચેપ્ટર 1, જેમાં સંખ્યા જ્ઞાન અને કેરીના વ્યવહારિક દાખલા એ આપણે જોયા હતા. એના પછી છે ચેપ્ટર 2, આકાર અને ખૂણા. આ બધા આકાર છે, એના નામ અને કેટલા ખૂણા છે એ આપણે લખ્યું હતું, બરાબર. આ ચેપ્ટર પણ એકદમ ઇઝી. હા, આમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે કોણ માપકથી તમને દોરતા અને માપ કરતાં આવડતું હોવું જોઈએ, બરાબર. આ તો બધું ઇઝી જ છે, કેટલા ખૂણા છે અને કયા છે ને એવી રીતે. હવે આ કાટકોણ હોય એ ખૂણો, કાટકોણથી મોટો ને કાટકોણથી નાનો. તો જો મેં અહીંયા લખ્યું જ છે કે આ સીધું એલ શેપ બને તો એ હોય કાટકોણ, એલ કરતાં અંદરની સાઈડ જાય તો એ લઘુકોણ થાય, અને બહારની સાઈડ જાય એટલે ગુરુકોણ થાય. એટલે કે કાટકોણથી મોટો છે એ ગુરુકોણ ને કાટકોણથી નાનો છે લઘુકોણ, એવી રીતે બનશે, બરાબર. એના પછી આપણે બીજા આવી રીતે કોષ્ટકમાં લખ્યું હતું, પછી આવી રીતે ચિત્ર આપ્યા હતા, બરાબર. કે એના હાથમાં, પગમાં કયા કયા ખૂણા બને છે આપણે લખ્યા હતા. પછી આવી રીતે નામ આપ્યા હતા, બરાબર. શબ્દમાં છુપાયેલા ખૂણા જણાવો, એ પણ તમને શોધતા આવડી જાય કે આવું સીધું બને તો 90 અંશ હોય, આવા નાના બને તો લઘુકોણ હોય, ને આવા મોટા બને તો ગુરુકોણ હોય, એવી રીતે, બરાબર. પછી હતું કે ઘડિયાળના 2 કાંટા વચ્ચે પણ ખૂણા બને છે, બરાબર. તો કયો ખૂણો બને અને ઘડિયાળમાં કેટલા વાગ્યા, ઘડિયાળવાળું ચેપ્ટર આપણે 4થા ધોરણમાં શીખી ગયા છીએ, એટલે ઘડિયાળ જોતાં તો આવડતી હોય, એટલે સમય પણ લખવાનો અને કયો ખૂણો બને છે એ પણ તમારે આમાં લખવાનું. તમને ઘડિયાળમાં ટાઈમ સાથે આપેલું હશે પણ કેટલા વાગે તમારે લખવાના, બરાબર. એક ઘડિયાળમાં બનતા ખૂણા આપણે જોયા હતા. પછી આવી રીતે તમને ડાયરેક્ટ એવું કહે કે કાટકોણથી મોટો હોય એવો ખૂણો બનાવો ને એવો ટાઈમ ઘડિયાળમાં દર્શાવો, તો એ આપણે કાંટા બનાવવાના, કોરી ઘડિયાળ હોય એમાં કાંટા બનાવી દેવાના, બરાબર. પછી એક આ કે ખૂણાના માપન પરથી કોષ્ટક, આ પ્રશ્ન પણ આપણે ટેસ્ટમાં લીધો હતો, બરાબર. તો જે 90 અંશ એક્ઝેક્ટ હોય તો કાટકોણ કહેવાય, 0 થી 90 તો એ કાટકોણથી નાનો કહેતા કે લઘુકોણ, અને 90 થી 180 આ એની વ્યાખ્યા છે, એટલે એને કહેવાય કાટકોણથી મોટો કહેતા કે ગુરુકોણ, બરાબર. આવી રીતે પછી એવા જોડકા પણ છે, એ પણ એકદમ ઇઝી છે, બરાબર. પછી આ ખૂણાનું માપન શેનાથી, કોણ માપકથી, બરાબર. કોણ માપકમાં તમારે અહીંયાની ઉપર મૂકવાનું અને આ કાપો જે એટલે આવે જે અંક પર એ તમારે માપ લખવાનું, અને યાદ રાખવાનું જો આ નીચેની લાઈન જમણી બાજુ હોય તો તમારે જમણી બાજુના માપથી ગણતરી કરવાની, નીચેની લાઈન ડાબી સાઈડ હોય તો ડાબી સાઈડના 10, 20, 30થી તમારે ખૂણાનું માપન કરી લેવાનું, બરાબર. આવી રીતે, બરાબર. અહીંયા પણ બીજા બધા ઘણા બધા આવી રીતે ખૂણા આપેલા છે, એ પણ અહીંયા લઈ લીધા છે. અને પછી આ બધા ખૂણા જાતે બનાવેલા છે, બરાબર. એકદમ ઇઝી. બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર એના જેવું જ ચિત્રો અને આકૃતિઓવાળું જ, બરાબર. હવે એમાં આપણે કેટલા ચોરસ નામ છે પણ આપણે શોધતા શીખ્યા હતા પરિમિતિ અને ક્ષેત્રફળ, બરાબર. પરિમિતિ એટલે શું, તો કોઈપણ આકારની બોર્ડર બહાર, એની જે બહારની સાઈડ હોય એ બધું પરિમિતિમાં આવે, એટલે આપણે લીટી કરીને એની પરિમિતિ શોધતા હતા. અને ક્ષેત્રફળ એટલે એનો વચ્ચેનો એરિયા, કે વચ્ચે કેટલા બોક્સ બને છે એ એનું ક્ષેત્રફળ થશે, બરાબર. એટલે આ આપણે જોયું હતું કે બહારનું માપ તમે ગણો, બહારના ચોરસ ગણો એટલે એને પરિમિતિ થશે, બરાબર. પછી અલગ અલગ રીતે એને દર્શાવી હતી.
પછી આવા અલગ અલગ શેપ આપ્યા હોય તો પરિમિતિ કેટલી થાય. આ અંદર રાઉન્ડ કર્યા છે એટલે ક્ષેત્રફળ ચોકડી કરી છે એટલે 2 આવા ખાના ભેગા થાય અડધા અડધા ત્યારે એક આખો ખાનું બને એ રીતે, બરાબર. આપણે એની ગણતરી કરી છે. એના પછી ટિકિટનું માપન કે કેટલા ચોરસ સેમી થાય. અને હા, ખાસ એકમ પરિમિતિનો એકમ ખાલી સેન્ટીમીટર થાય અને ક્ષેત્રફળનો એકમ લંબાઈ ચોરસ સેમી અથવા ચોરસ મીટર થશે, બરાબર. પછી પરિમિતિ અને ક્ષેત્રફળ એટલે કોઈ પણ શેપ આપ્યો એની પરિમિતિ શોધવાની અને ક્ષેત્રફળ શોધવાનું, બરાબર. આવી રીતે, બરાબર. બહારનું ગણ હોય પરિમિતિ, અંદરનું ગણ હોય ક્ષેત્રફળ, બરાબર છે. પછી એવી રીતે જો આમાં શું શોધ્યું છે, ફક્ત ક્ષેત્રફળ શોધ્યા છે એટલે અંદર આવી રીતે રાઉન્ડ કરીને તમારે શોધી દેવાના, બરાબર. પછી એક આમાં નવો ટોપિક હતો કે ચોરસ નથી આપે પણ ડાયરેક્ટ બાજુના આવી રીતે માપ આપી દીધા છે. તો કેવી રીતે, તો જેટલી બાજુ હોય એ બધી બાજુ, પહેલાં તો જે બાજુનું માપ આ લોકોએ નથી લખ્યું તો આપણે એની સામેની બાજુ જોઈને એનું માપ આપણે લખી દેવાનું અને પછી જેટલા પણ આંકડા છે બધાનો સરવાળો કરો, જે આન્સર મળે એ એની પરિમિતિ કહેવાય, બરાબર. એવા દાખલા. પછી એક અલગ રીતના દાખલા હતા કે જેમાં એક્સનું માપ તમારે શોધવાનું થાય, બરાબર. એટલે કે એમાં એક બાજુ બાકી હોય ને એનું ટોટલ આપી દીધું હોય 14, તો શું કરવાનું, બધી બાજુનો સરવાળો અને એ સરવાળાને આ પરિમિતિમાંથી માઇનસ કરી દેવાનું એટલે તમને એક્સવાળી બાજુનું માપ મળી જાય, બરાબર. આવી રીતે. પછી પત્તીઓનું ક્ષેત્રફળ, તમારા હાથના પંજાનું ક્ષેત્રફળ, બરાબર. આવી રીતે. એટલે આ પણ એકદમ ઇઝી અને સિમ્પલ ચેપ્ટર કે ફટાફટ તમારે એનું તમે શોધી શકો, બરાબર. આકૃતિ ઉપરથી જ તમે શોધી શકો. પછી છે ચેપ્ટર 4 ભાગ અને પૂર્ણ. આ ચેપ્ટર પણ અડધું આકૃતિવાળું છે અને અડધું દાખલાવાળું છે, બરાબર. કે એક સરખા ભાગ અને પૂર્ણ એટલે પેલું મેં તમને કીધું હતું કે તમે એક સેન્ડવિચ લીધી, એક સેન્ડવિચ જો તમે એનો એક જ ટુકડો ખાઓ તો એવું ના કહેવાય કે આખી ખાધી ને એવું પણ ના કહેવાય કે 0 સેન્ડવિચ ખાધી છે. તમે ટુકડો લીધો છે એટલે એનો એક ભાગ, એક હિસ્સો તમે લીધો છે એટલે તમારે એને કહેવાય 1/4, 1/4 કહેવાય કે તમે 1/4 એટલે કે ચોથા ભાગની સેન્ડવિચ તમે ખાધી છે. એટલે એ આવી રીતે આપણા ભાગ કરતાં આપણે શીખ્યા હતા, બરાબર. ભાગ પ્રમાણે કલર કરવાના, ભાગ પ્રમાણે વસ્તુઓ દર્શાવવાની, બરાબર. આ બધું. હા, પછી આના જોડકા બહુ જ આઈએમપી છે એટલે ખાસ આના જોડકા યાદ રાખવાના કે શું વંચાય, જેટલા ભાગમાં કલર છે એ ઉપર આવે અને જેટલા ટોટલ ખાના છે એ અંક નીચે આવે, એનું ધ્યાન રાખવાનું, બરાબર. પછી આવું કદાચ પરીક્ષામાં પૂછાય કે ફૂલની પાંખડી છે, એક દોરી, હવે ફૂલની એક પંચમાંશ છે તો ટોટલ કેટલી હશે, તો નીચેની સંખ્યા છે ને એટલી ટોટલ પાંખડી હોય. પછી આમાં 1/3 પાંખ્યું છે તો કેટલા બીજા પાંખિયા જોઈએ, બીજા 2 પાંખિયા જોઈએ, ટોટલ 3 પાંખિયા એમાં પંખાના બની જશે, બરાબર. આવી રીતે, બરાબર. પછી આના વ્યવહારિક દાખલા કે બટાકા ટામેટા ભીંડાનો ભાવ આપ્યો છે. હવે આ બધી વસ્તુ એવી નથી કે આપણે કિલો જ ખરીદીએ, બરાબર. કે ભીંડા છે આપણે કિલો વધારે પડે તો આપણે ના ખરીદીએ, બરાબર. બટાકા 1 કિલો ના થઈ રહે તો 2 કિલો 2.5 કિલો ખરીદીએ, બરાબર. તો એ આ પ્રમાણે છે કે 1/2 અડધો કિલો ટામેટા ખરીદવા છે તો શું કરવાનું, એનો ભાવ 20 × 1/2, બરાબર. એટલે કે 20/2 કરો એટલે જે આન્સર મળે એ તમારો સવાલનો જવાબ થઈ જાય, બરાબર. પછી 3 કિલો ને 1/2 છે એટલે યાદ રાખવાનું કે 3 × 18 અને 1/2 એટલે 18/2 એટલે 9. પછી આ બંનેનો સરવાળો, એટલે આવી રીતે આના દાખલા હતા, બરાબર. એના પછી આ થોડાક વિચાર માગી લે એવા દાખલા છે, પ્રશ્ન 14 આ પણ મોસ્ટ આઈએમપી છે કે ઘરેથી પહોંચતાને કેટલું અંતર કાપવું પડે, પેન્સિલને રબર ખરીદ્યું એના પૈસા કેવી રીતે ગણવાના, ઓખા સ્ટેશનથી ટ્રેન ઉપડી, બરાબર. આ બધી કલાક મિનિટવાળી ગણતરી એ પણ ખાસ યાદ રાખવાની છે, બરાબર. અને પાછળ અહીંયા ફરીથી જોડકા આપ્યા છે, એ જોડકાને પણ તમારે ખાસ યાદ રાખવાના છે, બરાબર. તો આવી રીતે આ 4 ચેપ્ટર છે, 4 ચેપ્ટરનું આજે રિવિઝન લઈએ છીએ. પાછળનું 5, 6 અને 7 એ 3 ચેપ્ટર આપણે હવેની નેક્સ્ટ વિડીયોમાં લઈ લઈશું, બરાબર. એમાં પણ 5મું અને 7મું ચેપ્ટર તો બહુ જ નાનું છે, ઇઝી છે. છઠ્ઠા ચેપ્ટરમાં થોડીક વાર લાગશે. છઠ્ઠું ચેપ્ટર પણ ઇઝી જ છે, એમાં પણ 3-4 રીત છે જેમાં અવયવ શોધવાના હોય છે. બાકી એ તો અવયવી તો એકદમ ઇઝી જ છે, એમાં તો ખાલી ઘડિયો જ બોલવાનો છે,
એટલે એમાં કોઈ જ તકલીફ નહીં થાય, ફટાફટ તમને આવડી જશે, બરાબર. અને પેપર સ્ટાઇલની અંદર થોડા MCQ પણ પૂછાશે. હવે મારી પાસે પ્રેક્ટિસ વર્ક છે, એમાંથી હું તમને MCQ મોકલીશ, તો તમારે તમારી નોટમાં એ લખવાના અને યાદ રાખવાના, બરાબર. અને એ સિવાય આ 4 ચેપ્ટરમાંથી જે પણ તમને મને IMP જેવું લાગશે કે આ વસ્તુ પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે, એ તમને હું મોકલીશ, તો એ તમારી નોટમાં સારા અક્ષરે જવાબ સાથે જાતે લખી દેવાનું, બરાબર. એવું નહીં વિચારવાનું કે આટલું બધું હોમવર્ક. હવે 1-2 અઠવાડિયા તમારે હોમવર્ક કરવાનું છે, પછી પાછું દિવાળી વેકેશન આવશે તો થોડીક રજાઓ તમને મળશે, તો તમારી પાસે પછી ટાઈમ જ ટાઈમ છે. કે અત્યારે એવું નથી કે મમ્મી દિવાળી કામ કરાવે, બરાબર. એટલે આ બધું જ તમારે અત્યારે ફક્ત ભણવા પર ફોકસ કરીને એના ઉપર ધ્યાન આપીને તમારે સારામાં સારા માર્ક્સ લાવવાના છે, બરાબર. ને ગણિત તો એવો સબ્જેક્ટ છે જેમાં તમે 40માંથી 40 અને આ વખતે તો 50માંથી 50 માર્ક્સ લાવી શકો એમ છો, બરાબર. તો આજથી જ મંડી પડો તૈયારી કરવા માટે. બેસી જ જવાનું લઈને, જવાબ ના આવે, લેસન પૂરું ના થાય ત્યાં સુધી ઊભું નહીં થવાનું. કેમ પૂરું ના થાય, કેમ ના આવડે, એવું અંદરથી જ્યારે સવાલ થશે ને ત્યારે ઓટોમેટિક તમને જવાબ મળતા જશે, બરાબર. તો ખાસ બધાને રિવિઝન ચાલુ થાય છે, તો આજથી રિવિઝન માટે, એક્ઝામની તૈયારી માટે અને પરીક્ષા માટે પણ તમને બધાને ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ.